આપણે સીધી રમેશભાઈની પરમિશન લીધી હતી ને આપણે હા પાડીને વિડીયો ઉતારવાની. મને ખબર છે તે હું ખાધું એ રમેશભાઈ ને આવીને હું ખાધું કહી દે એકવાર કેર ના કરું તને મારી હો. अभी ये पुष्पा भैया का नाव जा रहा है देखो. जयेशભાઈ ને ઘેર પૂગી ગયા ભાઈ. કેમ છો જયેશભાઈ? હા મજા મજા. સીताराम ने जय श्री कृष्ण बताईनी माताजी बताईने हाजा नेरवा राखे. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મસ્ત મજામાં. આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને વિડીયોના ખ્યાલ પ્રમાણે અમે બીજો નવો વિડીયોનો ખ્યાલ શરૂઆત કરીએ અને એક મોટા યુટ્યુબરને મળવા જઈએ. અને મેં એની પરમિશન તો લીધી નથી કે કાંઈ ખબર નહીં, ને ઉતારવા દે તો સારું મને વિડીયો. ને આ બધા જો અમે ચાર છે ભાઈ, ઘોડાની સીટની ઘોડે બેસી ગયા ને જનકભાઈ પર આગળ બેઠા અને અમે બધા પાછા નવા ફ્રેશ થઈને કમ્પ્લીટ આને આ રૂટ ઉપર પાછા તૈયાર થઈ ગયા. હા રામીમાં ને ઓહો મારા ભાભી ને તમે બધાને લઈ લીધા. તો યાર તમે મને માથે બેહાડવાનું લાગે હે. નહીં તું આ ગાડી હાલ હે ડ્રાઈવર તને જ રાખો ના બાપા બોલે આ તો બધી ખેલ થવા વર્ગી ગયા હવે તો લે. હાલો રમેશ આ તો કન્ટિન્યુ રીજો. હાલો હવે હું ડ્રાઈવ સીટ ઉપર સીધો બેસું. આપણે સીધી રમેશભાઈની પરમિશન લીધી હતી ને આપણે હા પાડીને વિડીયો ઉતારવાની, કારણ કે બહુ મોટા સેલિબ્રિટી છે ભાઈ રમેશભાઈ. કેમ છો? મજામાં? બસ મજામાં ભાઈ. એમાં કઈ ભાઈઓને થોડી પરમિશન લેવાની. વાહ ભાઈ મોટી વાત કરી નાખી ખરેખર. એક ઝટકેની મોટી વાત કરી નાખી. ને જો હવે રમેશભાઈની આ ઢીંગલી છે. હે જહાલબેન કેમ છો તમે? જહાલબેન ને હું વાંધો જાહલબેનને કાંઈ વાંધો ન હોય. આ બધી અમે બધા કાવ્યાબેન ને હેતવીબેન ને પેટ ઠારીને બધા બેઠા ને રામભાઈ પર બ્લોગિંગ કરે. રામભાઈ કેમ છો? બસ મજામાં હો ભાઈ. ને- તમને આવી વાત બહુ મજા આવી ગઈ. ને રમેશભાઈની વાડીનું ને બધી દેખરેખ કરે ને રામભાઈ જ હસતા ગટડ આ બધી અહીં હાલે. હા ને રામભાઈ હાઉસની ડકાર ઉપર સંભાળતા હોય બેઠા બેઠા. હા હોય જ. હમણાં સંભળાય જ લગભગ હવે તૈયારી જ છે. બરાબર. મને ખબર છે તે હું ખાધું એ રમેશભાઈ ને આવીને હું ખાધું? તે ઢેફલા ખાધા ભાઈ આ લોકોએ ખતમ ને એટલા ઢેફલા કરો કે રેવા દેવાય માણાના રીતના થવાય. આ સિક્કીના બોક્સ ખાલી કરી રાખ્યા. આવું કરવાનું હોય. તો રમેશભાઈ તમારે કંઈ બે શબ્દ કહેવા હોય તમારી ઓડિયન્સને કહી દો. ઓડિયન્સ તમારી ભાઈ, તમે જે પણ ઓડિયન્સ હોય એ ભાઈઓને સપોર્ટ કરતા રહેજો, કારણ કે ભાઈજી કોમેડી ને બધું કરે ને એ એકદમ યુનિક હોય છે અને એનું એકદમ નેચરલી હોય છે એમ. એટલે વ્લોગિંગમાં સપોર્ટ કરતા રહેજો અને ભાઈઓના વિડીયો જોતા રહેજો ખાસ તો. ને તમે કેમ એમને પેક થઈ જાય બધી? સાંભળતા હતા બધી. વારે વાહ. એ હવે છે ને એવો વિચાર કરે કે હવે આટલા બ્લોગર થઈ જાય, મારે કે બ્લોગિંગ જ બંધ કરી દઉં, મારે કઈક અલગ કેટેગરી હોય છે. હવે મારે ને બ્લોગિંગ નથી કરવું, થોડું કરતા હવે હું અલગ કેટેગરી હોય છે. વાહ ભાઈ વાહ વાહ. મતલબમાં હવે ખરેખર મૂકી દેવું છે હો આ બધું. તો રમેશભાઈની વાવડી આવીને ભાઈ જઈમાં અમે બધી ટાસ્કા જેવા થઈ ગયા જમી કાઢવીને. ને અમે નાના મોટી વાતો કરીએ ને જગભાઈની ભાષામાં કહીએ તો હવાયણું કરીએ. હવાયણું જો અત્યારે વાહ ભાઈ વાહ. હાલો રમેશભાઈ પાછા મળ્યા. પાકું Ready? પાકું મહિલા. હાલો રામભાઈ. રામે રામ. હા રામે રામ ભાઈ. રામભાઈ નામ જ છે ને એવા હોય ને કે બે નામ મન પડી ગયા હોય. કઈ વાંધો નહીં, છેલ્લે દિલાસે અમે રામે રામ કરીને નીકળીએ. ભાઈ અમે એકચ્યુઅલી અમે પૂગી ગયા છે વાડી ઓલા પરેશભાઈને ઘેર, મારા મોટા ભાઈને ઘેર. ને અમે કાલનું કંઈક બતાવીશું. બોલો જગભાઈ તમારે કંઈ કહેવાનું હોય તો. લાઈક કમેન્ટ ફોલો સબસ્ક્રાઇબ. કે તમને કે મને? રામભાઈ હા તારી. यादव 31 ये ले गाड़ी की चाबी હા લાવ. और सुबह जल्दी आ जाना नाश्ता करके, ठीक है ना? अपना टाइम से निकलना है हमको. પણ એમ નહીં, તમને એમ નથી લાગતું કે મને ઠંડી લાગશે તો મારે લેતો જાઉં ઘેર? તું કઈ બહુ હજી એવડી આપણી ઓકાત નથી. જેથી ઓકાત થાય ને તેથી મારો ડ્રાઈવર તને મૂકવા આવશે. કારણ ઠંડી થોડીક સહન કરો. થોડીક ઠંડી સહન થાય ને તને મહેસાસ થાય કે ઓહો એવડા પૈસા કરું ને એક દિન સમય લેઝન્ડા લઈને ઘેર જાવ. બરાબર લાઈ. હાલો મારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. અને જો એડિટિંગની દુનિયામાં બધા વહી વટા હરખાથી. અને તમારું લેપટોપ ચેન્જ ગયું મોટા ભાઈ, એમાં હાલો ને મને કંઈક એડિટિંગ કરો ત્યાં શીખવાડો નહીં. રમે બ્લોગિંગ નું કે રેડ પડે કે દી પડે કે ખબર જ નથી પડતી. ગમે તે ખુશી. તો મારું હવે એવું જ છે, તમારે શું કરવાનું? ઉઠીને સીધા અહીંયા જ આવી જવાનું. આ ખાવાનું પણ હવાયનું કરી નાખે સવારમાં. હું હાલે રામીમાં? મારા કલેજાને ખવડાવું હા, તારી રી વાહ. મને નો મજા આવે. આપણી ફેમિલીને બે શબ્દ ભગવાનના નામના કહી દો. ભગવાન નામના આપણા દાદાથી જય શ્રી કૃષ્ણ બધાને કહેવામાં આવે છે. વાહ ભાઈ વાહ. હો જય શ્રી કૃષ્ણ કીધા બધાને. ને મારા તરફથી બધાને જય દ્વારકાધીશ. ને અનુબેન છે મારો દીકરો છે એટલે જતો ખરો. મારો દીકરો રિહાઈ ગયો કે શું કરે? એકવાર બધાને ભાઈ ભાઈ કહી દઉં તો કહી દે. એકવાર કેર ના કરું તને મારી હો આમ કહી દે કે બાય બાય કાકા. બહુથી ઊંચો હાથ કરીને. જો મારો અનુબેન આમ ગાંડા થઈ ગયા નહીં, મારી પાસે આવે એટલે ને મજા જ આવે. આવે ને તને મજા? હે
વાહ વાહ એ કે શેર કર દો કહી દે કે રામ વાળા વાહ ભાઈ અહીંયા મારો દીકરો મજામાં કરે ને તમે જવા જ દો અને બ્લોગમાં બન્યા રહીજો અને ભારતીબેનને કીધું ભાઈ અમે મેં રોટલીનું બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ જય મા મગર ને નાસ્તો બનાવી બધાને જવાનું છે બાઈને નાસ્તો કરી નીકળે બધા તો 2 રોટલી મારા હાટુ બનાવી દીજો બનાવી જ નાખું હા રેડી જો ભાઈ આપણે એટલું આશ્વાસન મળી ગયું બનાવી દે હવે અમારું અહીંયા બધી રસ્તે ખેલ કરવા ઊભી ગયા ને બાબા પ્લેનનું રિક્વાયરમેન્ટ આવી ને મારા ભાઈએ કીધું કે પ્લેન ઉડાડવું તો ઉડાડી દઈએ જો આ પ્લેન અહીંથી લેન્ડિંગ થયું ભાઈ ઉપાડો તો એકવાર ઉશું પ્લેનને जो दियो अभी ये पुष्पा भैया का नाव जा रहा है देखो पूरा समुद्र लूटने के लिए हाँ झुकेगा नहीं साला और सब क्लाइंट को मैं घुमाता ही रहता हूँ एक घोड़े वाला भैया भी आ गया और मेरे को बोल रहा है कि तुम घोड़े पे बैठोगे नहीं भाई આપણે ઘોડે નથી બેહવાનું અમે મોટા ભાઈએ પાણીની બોટલ લઈ લીધી અને અમારા જેકભાઈ પણ નાસ્તો કર્યો થોડો ઘણો અને હું તો ફોનમાં હતો એક ફોન આવી ગયો હતો એટલે મારા ક્લાયન્ટનો એટલે એ બે નાસ્તો કર્યો મને તો નાસ્તો કરવાની ઈચ્છા નથી કારણ કે હું તો ઘેરથી થોડુંક મોટા ભાઈને ઘેરથી જમીન આવ્યો નહીં થોડું ઘણું તો ધ્યાન દઉં ને અમે માધુપુર દરિયાને છોડીએ ભાઈ દરિયાને હિલવૈદા કરીએ ને નીકળીએ અમારી સવારી ઉપર તમે જતા હતા ને ભાઈ તો મને ગાડી જો મેળીમાં યુનિક હતું જો નો ફાર્મર્સ નો ફૂડ એટલે કે જો ખેડૂત નહીં હોય ને તો ખાવાનું તો કોઈને મળશે જ નહીં તો જેકભાઈ તમારું શું કહેવાનું છે આમાં 100%ની વાત છે ખરેખર હો ભાઈ અત્યારે પૂગી ગયા છે મોચા હનુમાન અને ભાઈ હનુમાન બાપાના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ ને આસપાસ મને એમ છે કે શનિવાર પણ છે હું જોઈ લઉં પહેલાં હા યાર શનિવાર છે જય બજરંગ બલી જય કષ્ટભંજન દેવ અને આ મોચા હનુમાન બાપા શ્રીના દર્શન આપણે કરીએ આજ તો જયેશભાઈને ઘેર પૂગી ગયા ભાઈ કેમ છો જયેશભાઈ હા મજા જયેશભાઈને ઘેર અતિ ઉત્તમ બહુ મજા આવી હું વારે ઘર કેટલી વાર આવી ગયો જયેશભાઈને ઘેર એટલી ખુશી ન થઈ તમને જોઈને વધારે મજા આવી કારણ કે મને છે ને આ હાથમાં પકડીને એને જોઈને આમ આચાર્ય પામી ગયા કે વાહ રામભાઈ વાહ એમને માર્યા હતા પછી હાથમાં ફોન જોઈને આમ કરતા ઓહો મેં કીધું રામભાઈ લીધો ને એમાં શું છે જો આની પહેલા હું 2-3 વાર આવી ગયો ને જયેશભાઈ ત્યાં તો હું શાંતિથી બેઠો રહેતો તો જયેશભાઈ મને 2-3 વાર આમ કલાવ્યો હું હાડે બોલતો નહીં તો જયેશભાઈ રામ અહીંયા પૂછ્યું કે પરેશભાઈ આ બોલે કે કંઈ નહીં કે બોલે એટલે ફાડી નાખે પણ આ બોલતો નથી ને ખરેખર આજ મારા હાથમાં કેમેરો આવી ગયો ને હું બોલું એટલે મારા માટે તો આમ ઉસ્સે સડી આવે એવડી વાત થઈ ગઈ કાં જેકભાઈ ખોટી વાત કે હાસી વાત ને તો બાપા ને બધા બેઠા કેમ છે બાપા સીતારામ તો બધા મહેમાન ને બધા બેઠા અમારી હારો પાછા મહેમાન અમે પહેલી વાર આવ્યા હતા એ જ મહેમાન પાછા આજ આવી ગયા એટલે આ બધી અમારું બધી હા ને અજયેશભાઈ ના મોટા ભાઈ છે કેમ છો જય શ્રી કૃષ્ણ હા ભાઈ એક નંબર જો બધી યારે રામરામીને કરી લીધી ને મોટા ભાઈ આ બાપા એક થયા હા જો હું એને કરીએ ને આ જો કઈક લઈ આવ્યા મારે લગ્નનું છે ને પ્રી વેડિંગ પર રાખી લેવું વાહ તારી દી ડ્રોન લઈ લીધું કે જનકભાઈ લઈ લેવું નાના મોટું પ્રી વેડિંગ નું કામ હોય તો કહીજો મારે રામભાઈ લઈ દે સંભાળ લે એમ હાલો વાંધો નહીં થોડી વાર બેસીએ બધા ચા પાણી પીધા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજા નિર્વાહ રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે મનની મનોકામના પૂરણ કરે ને હું છે ને આજ શાંતિબેન ને ઘેર ને આવી ગયો ને તો આપણે માને મળીને મજા આવી ગઈ કામ કાયદેસરની ને અમે બધી આ બધી હા મહેમાન તરીકે અમને આમ જવા દો ને ભેહું ને પાતા હતા ને તો મને મારું ઘર યાદ આવ્યું ને તો મા પાસે જરીક આટો મારી લઉં જયેશભાઈ ને શાંતિબેન તો આગળ આવ્યા ક્યાંક હતા ફટાકા નહીં પણ ઓલી ટોર કરીને બેઠા હતા બધા એટલી એની માયાની મજા અમારે માતાજીની મજા નથી એને વાહે ઉતાર આપણે એ થોડાક બાળક બીમાર હોય એટલે વાહે વાહે ફર્યા કરે હવે હા ફરવું જ પડે ને 100% આની ખબર ન આપણે છે ને રિવીલ નથી કર્યું બરાબર ઈ હજી આગળ થાય બધી 100% ની વાત છે તો શાંતિબેન કેમ છો મજામાં એકદમ તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે હું બધી આમ નાના એક એક વર્ડ બોલું ને હવે એમાં હા આપણે કઈ બોલી ન હોગી વધારે બોલતા થાવડતું એમ કરીને બધી ભેગું કરી લીધું એક આના જો આ છોકરાની ગળે હિંચકે હાડા યા ખડિયા હે હાલો તો વાંધો નહીં હવે પાછા મેળે ચક મળશું ધીરે ધીરે પાછા 100% મળશે હમણાં ઈ દેહમાં તમે આવવાના છે ને એટલે મળવાના છે
કઈ વાંધો નહીં, તો હાલો હવે નીકળીએ ધીમે ત્યાં ધીમે. ભેગા થઈ 100%ની વાત તમારા છે. મલકમાં. અરે હા, એની બીજી વાત ના હોય, નારિયેળ પાણીની રમઝટ બોલાવીશું આપણે. જો એ હાલો. આશા ઓલામાં. હા તે વાંધો નહીં, હાલો તો મળ્યા પછી જયેશબેન. શાંતિબેન આવી ગયો. કેમ મોટા ભાઈ હતા કેમ ગયા? જો ખાવામાં લખા સિટી બને સીધા માલદેવભાઈ ને ઘરે ખાવામાં જ પી ગયા સીધા. માલદેવભાઈ કેમ છો? મજામાં ને? બસ મજા મજા. આ માલદેવભાઈ ની મહેમાન નવાજી એટલે કઈ ઘટે નહીં ને તારો અમારા તારી ફેવરિટ આઈટમ જો કાજુ બદામ વાળી. ડાયરેક્ટ કાજુ બદામ ખાઈને રાબડા જેવું માપે ખાઈ ગયો તો આ જેકભાઈ તો કઈ બોલતા જ નથી ને ખાવા વર્ગી જાય. હે વાહ ભાઈ વાહ, દૂધ પગ જોઈને શાક મૂકી દે. વાહ રે વાહ. આ ડાયરેક્ટ હું રસ્તામાંથી કઈ ઉપાડાવીને સીધે જ છે ને જમવા ઉપર પૂગી જાવ. હવે આ ભાઈ ધવલભાઈ ને એવડી મહેમાન નવાજી આપી, અમે ક્યાંય દેખાતા નથી. આવીશે તો કંઈક વિઝિટ આમ જો કરાવો. એક સમસીમાં કેટલા કાજુ બદામ આવ્યા. હા લઈ લો ચા. વાહ રે ભાઈ, હાલો તમે ઉપાડી લીધો કાયદે સાહેબનું. હાલે તો હવે ધવલભાઈ આવીશે તો કંઈક મુલાકાત લેવું. ધવલભાઈ મહેમાન નવાજી કરી ભેજે લેવા ગયા રસોડા. હા ગરમા ગરમ આવે ને. ભાઈ જય દ્વારકાધીશ ધવલભાઈ. ના માલદેવભાઈ ને ભાઈ સવારમાં પોરમાં આવે, મેં સીધું જય દ્વારકાધીશ. ના સુખના સૂરજની ગાડી બાડી અમે જોઈને સ્લેબ બ્લેપ માર્યો. માલદેવભાઈ કે ભલે ખોલો એ કે આપણે જોવાની જ છે, જોવા આપણે. ચક્કર મારવા જાવે. હા અત્યારે વાહ ભાઈ વાહ. હે ટેસ્ટ લેવાની છે. જય માતાજી ભાઈ. જય માતાજી. ટેસ્ટ ડ્રાઈવ તો પછીની વાત, પણ મેં બહુ લાંબા ગાળાથી બ્લોગની શરૂઆત કરી દીધી, હજી તો પૂરો નહીં. મને નથી ખબર હવે. નેક્સ્ટ ટાઈમ સુખનો સૂરજ અહીંયા ઉગવાનો હે. નેક્સ્ટ ટાઈમ સુખનો સૂરજ જો આ હા જોઈ લેજો. આપણે ઉગાડવા જાહું ને. માલદેવભાઈ એક વાત, આપણી મેરે ગાડીઓ છે ને, ઈ વગર ગાડીએ ગાડીમાં ફરે. વાહ, ઇન્જા ડાયલોગ છે એનો. હવે એક પણ એવી જગ્યા નહીં હોય કે અહીંયા ગાડીમાં નહીં હોય, એના માટે ગાડી આવી જ ગઈ હોય. પણ હવે સ્પેશિયલ એને લેવાની છે, કેમ કે આપણે ત્યાં જાવ ને એટલે એની ગાડી જ use હા કરવાની. આપણે ઈ પેડાનું કીધું ને, હે ગૂગલ પે નું કે ભાઈ તવલ કે હું ગૂગલ પે કરી દઉં. તમારે પેડા શું ખાવાની વાત કરો? હવે ડાયરેક્ટ આપણે જેકભાઈ ની ત્યાં ખાવા ડાયરેક્ટ પેડા ખાવાની વાત ખાવાની કરીએ. હવે વાંધો નહીં, હવે અહીં આપણે બ્લોગનું વિરામ આપીએ ને કંઈક પાછા નવા ખોરીફાઈદ આઈડિયા સાથે મળશું. ને જય દ્વારકાધીશ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાય. હાલો.